નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બેઝિક મેથ્સની અંદર. આજે આપણે ભણીશું ટકાવારી એટલે કે પર્સન્ટેજ. તેમાં ફર્સ્ટ ક્વેશ્ચન આ રીતનો છે કે x અને y ને કુલ ટોટલ 550 રૂપિયા એટલે 550 રૂપીસ દૈનિક વેતન એટલે કે ડેઈલી સેલરી ચૂકવવામાં આવે છે, પે કરવામાં આવે છે. જો x ને y કરતા 20% વેતન વધુ ચૂકવાય તો y ની એપ્રિલ માસની એટલે એપ્રિલ મહિનાની આવક એટલે ઇન્કમ શોધો. ફાઇન્ડ કરો 7500 રૂપિયા એટલે કે 7500 રૂપિયા, 900 રૂપિયા એટલે કે 9000 રૂપિયા, 6000 રૂપિયા એટલે 6000 રૂપિયા અને 10000 રૂપિયા. હવે આગળ સૌ પ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે માની લઈએ કે આ y ને એ રૂપિયા વેતન ચૂકવાય છે. ફરીથી એકવાર આપણે સૌપ્રથમ એઝ્યુમ કરી લઈએ કે આ y ને દૈનિક એટલે ડેઈલી એ રૂપિયા આપવામાં આવે છે. એ રૂપિયા આપવામાં આવે છે કોને? આ y ને આગળ આ x ને y કરતા એટલે એ રૂપિયા કરતા 20% વધારે આપવામાં આવે છે. ફરીથી એક વાર આ x ને આ y કરતા એટલે એ રૂપિયા કરતા 20% વધારે આપવામાં આવે છે. મતલબ કે આ x ને એ રૂપિયાના 120% આપવામાં આવે છે. આ x ને દૈનિક આ એ રૂપિયાના 120% આપવામાં આવે છે. એ રૂપિયાના 120% આપવામાં આવે છે. મતલબ કે આ y નું દૈનિક વેતન એટલે આ એ રૂપિયા પોતે 100% કહેવાય, 100% કહેવાય. એટલે આગળ આ 100%માં આ 20% ઉમેરવામાં આવે. આ 100%માં આ 20% ઉમેરવામાં આવે, એડ કરવામાં આવે, પ્લસ કરવામાં આવે તો આપણને આ 120% મળે છે. આ 120% મળે છે. હવે આગળ આ એ રૂપિયા અને આ એ રૂપિયાના 120% નો સરવાળો સમ એડિશન આ 550 રૂપિયા થાય છે. ફરીથી એકવાર આ એ રૂપિયા અને આ એ રૂપિયાના 120% નો સરવાળો આ 550 રૂપિયા થાય છે. મતલબ કે આ y નું દૈનિક વેતન અને આ x નું દૈનિક વેતન નો સરવાળો આ 550 રૂપિયા થાય છે. 550 રૂપિયા થાય છે. બીકોઝ x અને y ને કુલ 550 રૂપિયા દૈનિક વેતન ચૂકવવામાં આવે છે. એટલે આગળ માટે therefore શું થશે તો જુઓ, સૌપ્રથમ આ એ રૂપિયા છે, આગળ આ વત્તા છે, પ્લસ છે. આગળ આ એ રૂપિયાના 120% એટલે એ રૂપિયા ગુણ્યા 120 ના છેદમાં 100 થાય. ફરીથી એકવાર આ એ રૂપિયાનો એ રૂપિયો વર્તાનો વર્તા એ રૂપિયાના 120% એટલે એ રૂપિયા ગુણ્યા 120 ના છેદમાં 100 થાય અને બરાબર ઇક્વલ આ 550 રૂપિયા થાય છે. એટલે આગળ માટે therefore આ એ વર્તા એ ગુણ્યા 120 ના છેદમાં 100 રૂપિયા બરાબર આ
50 રૂપિયા થાય. ફરીથી એકવાર આના બરાબર આ A વત્તા આ A ગુણ્યા આ 120 ના છેદમાં 100 રૂપિયા થાય. બરાબર અને બરાબર આ 550 રૂપિયા તો છે. મતલબ કે અહીંયા તમે આ રીતે એક જ વાર રૂપિયા લખી શકો. આ રીતે તમે એક જ વાર રૂપિયા લખી શકો. મતલબ કે આ સરવાળાની પાછળ એક જ વખત આ રૂપિયા આ રૂપિયા આ રૂપિયા આ રૂપિયા આ રૂપિયા લખી શકો. આ રૂપિયા આ રીતે લખી શકો. મતલબ કે આટલા રૂપિયા થાય, આટલા રૂપિયા બરાબર આટલા રૂપિયા થાય, આટલા રૂપિયા બરાબર આટલા રૂપિયા થાય. એટલે આગળ માટે therefore શું થશે તો જુઓ, સૌપ્રથમ સ્પષ્ટ છે કે આ રૂપિયા ડાબી જમણી સાઈડ કેન્સલ થઈ જશે. એટલે આગળ આપણી પાસે આટલા બરાબર 550 બચે. હવે આગળ આપણી પાસે આ બે પદો છે, ટુ ટર્મ્સ છે. પહેલું પદ આ A અને બીજું પદ એક સેકન્ડ ટર્મ આ A ગુણ્યા 120 ના છેદમાં 100 છે. મતલબ કે વર્તા હોય કે ઓછા હોય, ત્યાં પદો છૂટા પડતા હોય છે, વિખૂટા થતા હોય છે. મતલબ કે આ વર્તા પહેલાનું એક પદ ગણાય અને વર્તા પછીનું આ આખું પદ ગણાય. હવે આગળ આ બંને પદોમાંથી આ A તમારો સામાન્ય થશે, કોમન થશે. એટલે આગળ આ પહેલા પદમાં શું બચશે તો જુઓ, આ પહેલા પદમાં એક બચશે. કઈ રીતે તો જુઓ, આ A ને આપણે A ગુણ્યા 1 એમ લખી શકીએ, જેમાંથી આ એક સામાન્ય થઈ ગયેલો છે એટલે આ એક બચેલો છે. આગળ આ વર્તા છે, પ્લસ છે. આગળ આમાંથી એક બહાર આવી ગયેલો છે એટલે આગળ આમાં આ 120 ના છેદમાં 100 બચેલા છે. આ 120 ના છેદમાં 100 બચેલા છે. એટલે આ રીત અને કાઉસ બંધ થઈ જશે, બ્રેકેટ ક્લોઝ થઈ જશે, બ્રેકેટ ક્લોઝ થઈ જશે. મતલબ કે આ A ગુણ્યા 1 વત્તા 120 ના છેદમાં 100 બરાબર આ A વત્તા A ગુણ્યા 120 ના છેદમાં 100 થાય. એટલે આગળ બરાબર આ 550 છે, બરાબર આ 550 છે, 550 છે. આગળ માટે therefore શું થશે તો જુઓ, સૌપ્રથમ આ A તો છે, એનો A તો છે. આગળ આ એકને આપણે 1 ના છેદમાં 1 એમ લખી શકીએ. મતલબ કે છેદમાં એટલે કે ભાગાકારમાં કાંઈ પણ ન હોય તો પણ હંમેશા ઓલવેઝ 1 એટલે 1 તો હોય જ, 1 એટલે કે 1 તો હોય જ. હવે આગળ આ બંને સંખ્યાઓનો સરવાળો ક્યારે થાય તો જ્યારે when shades આ બંને સંખ્યાઓના છેદ સમાન હોય ત્યારે, ડિનોમિનેટર ઇક્વલ હોય ત્યારે. એટલે આગળ સૌપ્રથમ આ બંને છેદને સમાન કરવા પડશે, ઇક્વલ કરવા પડશે. એટલે આગળ સ્પષ્ટ છે કે આ એકને આ 100 વડે ગુણવો પડશે. એટલે આગળ સૌપ્રથમ આ 1 ના છેદમાં 1 છે. આગળ આ એકને આ 100 વડે ગુણવાનો છે, આ 100 વડે ગુણવાનું છે. હવે આગળ જો નીચે 100 વડે ગુણવામાં આવે તો ઉપર પણ 100 વડે ગુણવું પડે તો જ સાચું કહેવાય, અધરવાઇઝ ખોટું કહેવાય. મતલબ કે આ 100 ઉપર નીચે કેન્સલ થઈ જાય તો ફરીથી આ 1 ના છેદમાં 1 આવી જાય. આગળ આ વર્તા છે અને આ 120 ના છેદમાં 100 છે. આ 120 ના છેદમાં 100 છે. એટલે કાઉસમાં બ્રેકેટમાં આ રીતનું આવશે અને બરાબર ઇક્વલ આ 550 છે. આગળ માટે therefore સૌપ્રથમ આ A છે, સ્મોલ a છે. આગળ આ 100 એકુ 100 થાય. આગળ છેદમાં ફરીથી 100 એકુ 100 થાય. આગળ આ વર્તા છે. આગળ આ 120 ના છેદમાં 100 છે. આ 120 ના છેદમાં 100 છે. એટલે કાઉસમાં આ રીતનું આવશે અને બરાબર આ
આ 550 છે. આગળ માટે therefore આ a નો a. આગળ આ 100 વત્તા 120 આખાના છેદમાં એટલે આખા ભાગ્યા આ 100 બરાબર 550 થશે. ફરીથી એકવાર આ a નો a. આગળ આ 100 ના છેદમાં 100 વત્તા 120 ના છેદમાં 100 બરાબર આ 100 વત્તા 120 આખાના છેદમાં એટલે આખા ભાગ્યા આ 100 થાય. આ 100 થાય મતલબ કે છેદમાં જે સમાન છેદ હોય તેને એક વખત લખી દેવાનો હોય છે. જે સમાન છેદ હોય તેને એક વખત છેદમાં લખી દેવાનો હોય છે. એટલે આગળ માટે એટલે therefore શું થશે તો જુઓ સૌપ્રથમ આ a નો a તો છે. આગળ આ 100 ને 120 220 થાય 220 થાય. આગળ આ છેદમાં 100 છે ભાગાકારમાં 100 છે. આગળ બરાબર આ 550 થાય છે 550 થાય છે. એટલે આગળ માટે therefore શું થશે તો જુઓ માટે therefore આ a બરાબર આ 550 ગુણ્યા 100 ના છેદમાં 220 થશે. ફરીથી એકવાર આ a બરાબર આ 550 ગુણ્યા 100 ના છેદમાં 220 થશે. 100 ના છેદમાં 220 થશે મતલબ કે આ ગુણ્યા 220 ના છેદમાં 100 આ ગુણ્યા 220 ના છેદમાં 100 ને બીજી બાજુ લાવવામાં આવે. another side લાવવામાં આવે તો ગુણ્યા 100 ના છેદમાં 220 થઈ જાય. આ 100 ના છેદમાં 220 થઈ મતલબ કે સંખ્યા ઉલટાઈ જાય પલટાઈ જાય મતલબ કે રિવર્સ કરીને લખવાની હોય છે. એટલે આગળ માટે આ a બરાબર શું થશે તો જુઓ સૌપ્રથમ આ 0 ઉપર નીચે કેન્સલ થઈ જશે એટલે કે 10 ઉપર નીચે કેન્સલ થઈ જશે. કઈ રીતે તો જુઓ આ 550 ને આપણે આ 55 ગુણ્યા 10 એમ લખી શકીએ. આગળ આ 220 ને આપણે આ 22 ગુણ્યા 10 એમ લખી શકીએ. એટલે આગળ આ 10 ઉપર નીચે કેન્સલ થઈ જાય. આગળ આ 22 ને આપણે 11 ગુણ્યા 2 એમ લખી શકીએ મતલબ કે 11 દુ 22 થાય. આગળ આ જ પ્રમાણે આ 55 ને આપણે 11 ગુણ્યા 5 એમ લખી શકીએ મતલબ કે 11 50 55 થાય. એટલે આગળ આ 11 ઉપર નીચે કેન્સલ થઈ જાય. આગળ આ 100 ને આ 2 વડે 50 વખતમાં ભાગ લાગે મતલબ કે આ 50 અને 2 નો એટલે 2 અને 50 નો ગુણાકાર આ 100 થાય. આગળ આ 50 250 થાય. ફરીથી એકવાર આ 50 250 થાય એટલે 250 થાય 250 થાય મતલબ કે એની કિંમત 250 થાય. મતલબ કે આ y નું દૈનિક વેતન આ એ રૂપિયા એટલે કે 250 રૂપિયા છે. ફરીથી એકવાર આ y નું દૈનિક વેતન એટલે કે ડેઈલી સેલરી આ એ રૂપિયા એટલે 250 રૂપિયા છે. એ રૂપિયા મીન્સ કે 250 રૂપિયા છે. પણ આપણે આ y ની એપ્રિલ માસની આવક શોધવાની છે. એપ્રિલ માસની આવક શોધવાની છે. તો જુઓ સૌપ્રથમ એપ્રિલ માસમાં કુલ 30 દિવસો આવે 30 ડેઝ આવે 30 દિવસ આવે 30 ડેઝ આવે. એટલે આગળ
આ 250 રૂપિયાને આ 30 વડે ગુણવો પડે, 30 વડે મલ્ટીપ્લાય કરવું પડે, એટલે આપણને આ વાયની એપ્રિલ માસની આવક મળી જાય. એટલે આગળ આ 25 તારીખ 75 થાય, એટલે 25 અને 3 નો ગુણાકાર 75 થાય. આગળ આ બે શૂન્યો 75 ની પાછળ લાગી જાય, મતલબ કે 250 અને 30 નો ગુણાકાર 7500 થાય. અને આ રૂપિયા તો છે, મતલબ કે આ વાયને એપ્રિલ માસની આવક આ 7500 રૂપિયા થાય, 7500 રૂપિયા થાય, 7500 રૂપીસ થાય. હાન્સ તેથી આ વિકલ્પ એ તમારો સાચો વિકલ્પ થાય. હવે આગળ સેકન્ડ ક્વેશ્ચન આ રીતનો છે કે એક પરીક્ષામાં 60% વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં, 70% વિદ્યાર્થીઓ હિન્દીમાં અને 40% વિદ્યાર્થીઓ બંનેમાં પાસ થાય છે. તો બંને વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની ટકાવારી શોધો. 20%, 10%, 18% અને 22%. હવે આગળ સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આ એક પરીક્ષામાં 60% વિદ્યાર્થીઓ 60% વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં પાસ થાય છે, અંગ્રેજીમાં પાસ થાય છે. આગળ 70% વિદ્યાર્થીઓ હિન્દીમાં પાસ થાય છે, હિન્દીમાં પાસ થાય છે. આગળ આ 40% વિદ્યાર્થીઓ બંને વિષયમાં પાસ થાય છે, એટલે અંગ્રેજી અને હિન્દી બંનેમાં પાસ થાય છે. એટલે આગળ આપણે કુલ પાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા શોધી શકીએ. આપણે પાસ થયેલ એટલે સફળ થયેલ કુલ વિદ્યાર્થીઓની સંખ્યા શોધી શકીએ. અને આ પાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા આ 60% વત્તા 70% ઓછા 40% જેટલી થશે. ફરીથી એકવાર આ પાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા આ 60% વત્તા 70% ઓછા 40% જેટલી થશે. હવે આગળ આ 40% ઘટાડવાનું કારણ એટલે કે રીઝન જુઓ. ફરીથી એકવાર આ 40% ઘટાડવાનું કારણ એટલે કે રીઝન એ છે કે આ 40% વિદ્યાર્થીઓ બંને વિષયમાં પાસ થયેલા છે, મતલબ કે આ 40% વિદ્યાર્થીઓ આ 60%માં પણ કાઉન્ટ થઈ ગયેલા છે અને આ 70%માં પણ કાઉન્ટ થઈ ગયેલા છે. ફરીથી એકવાર આ 40% વિદ્યાર્થીઓ આ 60%માં પણ કાઉન્ટ થઈ ગયેલા છે અને આ 70%માં પણ કાઉન્ટ થઈ ગયેલા છે. મીન્સ કે બે વખત ગણાઈ ગયેલા છે. એક વખત ઘટાડવા પડે, એક વખત 40%ને ઘટાડવા પડે, એક વખત 40%ને ઘટાડવા પડે. એટલે આટલા તમારા પાસ થયેલ વિદ્યાર્થીઓ થાય. એટલે આગળ સૌપ્રથમ બરાબર ઇક્વલ. સૌપ્રથમ આ 60% અને 70%નો સરવાળો એડિશન 130% થાય, 130% થાય. આગળ આ ઓછા 40% છે. આગળ બરાબર ઇક્વલ 90% થાય, 90% થાય. મતલબ કે 90% વિદ્યાર્થીઓ પાસ થયા છે, 90% વિદ્યાર્થીઓ પાસ થયા છે. એટલે આગળ આપણે નાપાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા
શોધી શકે. એટલે સૌપ્રથમ કુલ વિદ્યાર્થીઓ 100% વિદ્યાર્થીઓ કહેવાય. ફરીથી એકવાર, કુલ વિદ્યાર્થીઓ 100% વિદ્યાર્થીઓ કહેવાય. એટલે આગળ આ 100% માંથી આ 90% ને આપણે ઘટાડીએ તો આપણને નાપાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા મળી જાય. એટલે આગળ સ્પષ્ટ છે કે ક્લિયર છે કે આ 100% ઓછા 90% 10% થાય, 10% થાય. મતલબ કે આ 10% વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. 10% વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. 10% સ્ટુડન્ટ્સ ફેલ થયા છે. તેથી આ વિકલ્પ બી તમારો સાચો વિકલ્પ થશે. હવે આગળ સેમ ટુ સેમ થર્ડ ક્વેશ્ચન આ રીતનો છે કે એક પરીક્ષામાં 35% વિદ્યાર્થીઓ હિન્દીમાં નાપાસ થાય છે, 45% વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં નાપાસ થાય છે, જ્યારે બેન 20% વિદ્યાર્થીઓ બંનેમાં નાપાસ થાય છે. તો કેટલા ટકા વિદ્યાર્થીઓ બંને વિષયમાં પાસ થયા હોય? 20%, 10%, 30% અને 40%. હવે આગળ સૌપ્રથમ તો આ એક પરીક્ષામાં આ 35% વિદ્યાર્થીઓ હિન્દીમાં નાપાસ થાય છે. આ 35% વિદ્યાર્થીઓ હિન્દીમાં નાપાસ થાય છે. આગળ આ 45% વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં નાપાસ થાય છે. આગળ આ 20% વિદ્યાર્થીઓ બંને વિષયમાં નાપાસ થાય છે. 20% વિદ્યાર્થીઓ બંને વિષયમાં નાપાસ થાય છે. એટલે આગળ આપણે નાપાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા શોધી શકીએ. આપણે નાપાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા શોધી શકીએ. આગળ આ નાપાસ થયેલ એટલે ફેલ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા આ 35% વત્તા 45% ઓછા 20% જેટલી થાય. ફરીથી એકવાર વન્સ અગેન આ નાપાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા આ 35% વત્તા 45% ઓછા 20% જેટલી થાય. હવે આગળ આ 20% ઘટાડવાનું કારણ એટલે કે રીઝન એ છે કે આ 20% વિદ્યાર્થીઓ આ બંને વિષયમાં નાપાસ થાય છે. આ 20% વિદ્યાર્થીઓ બંને વિષયમાં નાપાસ થાય છે. મતલબ કે આ 20% વિદ્યાર્થીઓ આ 35%માં પણ ગણાઈ ગયેલા છે અને આ 45%માં પણ ગણાઈ ગયેલા છે. ફરીથી એકવાર આ 20% વિદ્યાર્થીઓ આ 35%માં પણ ગણાઈ ગયેલા છે અને આ 45%માં પણ ગણાઈ ગયેલા છે, કાઉન્ટ થઈ ગયેલા છે. તેથી એક વખત ઘટાડવા પડે. 20% ને એક વખત ઘટાડવા પડે એટલે આપણને નાપાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા મળી જાય. એટલે આગળ બરાબર ઇક્વલ. સૌપ્રથમ આ 35% વત્તા 45% શું થશે? તો જુઓ, સૌપ્રથમ આ 4 ને 3 એટલે કે 40 ને 30 70 થાય. આગળ આ 5 ને 5 10 થાય. એટલે આગળ 70 ને 10 80 થાય. એટલે 80% મળે અને આ ઓછા 20% છે. એટલે આગળ બરાબર ઇક્વલ. આ 60% થાય, 60% થાય. મતલબ કે કુલ 60% વિદ્યાર્થીઓ નાપાસ થયેલા છે. કુલ 60% વિદ્યાર્થીઓ નાપાસ થયેલા છે. એટલે આગળ આપણે પાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા શોધી શકીએ. એટલે આગળ સૌપ્રથમ તો આપણને ખબર છે કે કુલ વિદ્યાર્થીઓ 100% કહેવાય, 100% કહેવાય. એટલે આગળ આ 100% માંથી આ 60% ને ઘટાડવામાં આવે તો આપણને પાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા મળી જાય. એટલે આગળ આ 100% ઓછા 60% બરાબર 40% થાય, 40% થાય, 40% થાય. મતલબ કે મીન્સ કે
40% વિદ્યાર્થીઓ બંને વિષયમાં પાસ થયા છે. 40% વિદ્યાર્થીઓ બંને વિષયમાં પાસ થયા છે. તેથી આ વિકલ્પ ડી તમારો સાચો વિકલ્પ થશે. આગળ ફોર્થ ક્વેશ્ચન આ રીતનો છે કે કોઈ એક ચોક્કસ એટલે કે નિશ્ચિત એટલે ફિક્સ સંખ્યા x કરતા 50% ઓછી છે અને બીજી સંખ્યા x કરતા 20% ઓછી છે, તો બંને સંખ્યાઓનો ગુણોત્તર એટલે કે રેશિયો શોધો. ફાઇન્ડ કરો. 5:8, 2:3, 3:8 અને 3:5. હવે આગળ સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે માની લઈએ કે આ કોઈ એક ચોક્કસ સંખ્યા એટલે કોઈ એક સંખ્યા a છે. કોઈ એક સંખ્યા a છે. આગળ આ એ x કરતા 50% ઓછી છે. x કરતા 50% ઓછી છે મતલબ કે x ના 50% બરાબર છે. x ના 50% બરાબર છે. x ના 50% બરાબર છે મતલબ કે આ x પોતે સ્વયં itself 100% કહેવાય. 100% કહેવાય. 100% કહેવાય. 100% કહેવાય. એટલે આગળ આ 100% માંથી આ 50% ઘટાડવામાં આવે, માઈનસ કરવામાં આવે તો આપણને આ 50% મળે છે. આ 50% મળે છે. હવે આગળ બીજી સંખ્યાની વાત કરેલી છે તો આપણે માની લઈએ કે બીજી સંખ્યા b છે. આગળ આ બીજી સંખ્યા x કરતા 20% ઓછી છે મતલબ કે આ b એટલે બીજી સંખ્યા આ x ના 80% બરાબર થશે. x ના 80% બરાબર થશે મતલબ કે આ x પોતે 100% છે, 100% છે. એટલે આગળ આ 100% માંથી આ 20% ઘટાડવામાં આવે. આ 100% માંથી આ 20% ઘટાડવામાં આવે તો આપણને આ 80% મળે, 80% મળે, 80% મળે. હવે આગળ આપણે આ બંને સંખ્યાઓનો ગુણોત્તર શોધવાનો છે. આ બંને સંખ્યાઓનો ગુણોત્તર શોધવાનો છે એટલે કે આ a અને b નો ગુણોત્તર શોધવાનો છે. બીજા શબ્દોમાં કહીએ તો a/b બરાબર શું થાય તેને શોધવાનું છે. a અને b નો ગુણોત્તર શોધવાનો છે મતલબ કે a/b બરાબર શું થાય તેને શોધવાનું છે. મતલબ કે a અને b નો ગુણોત્તર શોધવાનો છે. એટલે આગળ સૌપ્રથમ તો આ a/b એટલે કે a ગુણોત્તર b એ બીજું કાંઈ નથી પણ આ a ભાગ્યા b છે એટલે a ના છેદમાં b છે. આ a ભાગ્યા b છે એટલે a ના છેદમાં b છે. એટલે આગળ બરાબર ઇક્વલ સૌપ્રથમ આ a તો a બરાબર આ x ના 50% છે. આગળ છેદમાં આ b તો b બરાબર x ના આ 80% છે. x ના 80% છે. એટલે આગળ બરાબર ઇક્વલ આ x ના 50% એટલે x ગુણ્યા 50% થાય મતલબ કે ના એટલે ગુણ્યા થાય. આગળ છેદમાં આ x ના 80% એટલે x ગુણ્યા 80% થાય. x ના 80% એટલે x ગુણ્યા 80% થાય. એટલે આગળ બરાબર ઇક્વલ સૌપ્રથમ આ ટકા ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ આ x પણ ઉપર નીચે કેન્સલ થઈ જશે એટલે કે x x થાય મતલબ કે આ x ને આ x વડે એક વખતમાં ભાગ લાગે મતલબ કે આ x અને આ 1 નો એટલે કે આ 1 અને આ x નો ગુણાકાર આ x થાય. આગળ આ
આ શૂન્ય શૂન્ય પણ ઉપર નીચે કેન્સલ થઈ જશે. એટલે આગળ આપણી પાસે ઉપર આ 5 એકો 5 બચે અને છેદમાં આ 8 બચે. ઉપર આ 5 બચે અને નીચે આ 8 બચે. એટલે આગળ બરાબર ઇક્વલ આ 5 ના છેદમાં 8 એટલે 5 ભાગ્યા 8. 5 ના છેદમાં 8 એટલે 5 ભાગ્યા 8. બીજું કાંઈ નથી પણ 5/8 જ છે. 5/8 જ છે. 5 ગુણોત્તર 8 છે. 5:8 છે. મતલબ કે આ 5 અને 8 ના ગુણોત્તરને આ રીતે લખાય. માટે therefore આ a/b બરાબર આ 5/8 થાય. આ a/b બરાબર આ 5/8 થાય. a/b બરાબર 5/8 થાય. મતલબ કે આ બંને સંખ્યાઓનો ગુણોત્તર આ 5/8 થાય છે. 5/8 થાય છે. 5:8 થાય છે. 5:8 થાય છે. તેથી આ વિકલ્પ એ તમારો સાચો વિકલ્પ થશે. હવે આગળ ફિફ્થ ક્વેશ્ચન આ રીતનો છે કે 101 થી 1000 સુધીની સંખ્યાના કેટલા ટકા સંખ્યામાં એકમના અંકમાં એટલે કે યુનિટ ડિજિટમાં 9 આવે, 9 આવે, કમ્સ 9. 10%, 12%, 20% અને 15%. હવે આગળ સૌપ્રથમ તો આપણે આ 101 થી 1000 સુધીમાં કુલ કેટલી સંખ્યાઓ છે તેને શોધવું પડશે. એટલે આગળ આ 101 થી 1000 સુધીમાં કુલ આ 1000 ઓછા આ 101 વત્તા 1 જેટલી સંખ્યાઓ આવે. ફરીથી એકવાર આ 101 થી 1000 સુધીમાં આ 1000 ઓછા 101 વત્તા 1 જેટલી સંખ્યા આવે. હવે આગળ આ 1 ને ઉમેરવાનું એટલે કે એડ કરવાનું કારણ એટલે કે રીઝન એ છે કે આ 1000 માંથી આપણે 101 ને ઘટાડીએ. આ 101 ને ઘટાડીએ તો આ 101 પણ નીકળી જાય. પણ આપણે આ 101 ને લેવાનું છે. આ 101 ને કાઉન્ટ કરવાનું છે. બીકોઝ અહીંયા સુધી આપેલું છે. એટલે કે આ 101 ને પણ ગણવાનો હોય છે. એટલે એક ઉમેરવો પડે. એટલે આગળ આ 1000 ઓછા 101 899 થાય. આગળ અને આ વત્તા 1 છે. આગળ બરાબર ઇક્વલ 900 થાય. 900 થાય. 900 થાય. મતલબ કે 101 થી 1000 સુધીમાં કુલ 900 સંખ્યાઓ આવેલી છે. હવે આગળ આપણે v આ 101 થી 1000 સુધીમાં એટલે કે આ 900 સંખ્યાઓમાંથી એવી સંખ્યાઓ શોધવાની છે કે જેઓમાં એકમનો અંક એટલે કે યુનિટ ડિજિટ 9 આવે, 9 આવે. એટલે આગળ સૌપ્રથમ જુઓ 109 આગળ 119 આગળ 129 આગળ ડોટ 199 એમ કુલ 10 વખત 10 એમ કુલ 10 સંખ્યાઓ એવી હશે જેઓના આ એકમના સ્થાનમાં 9
આવશે. એકમના સ્થાનમાં 9 આવશે. ફરીથી એકવાર જુઓ, આ 109, 119, 129 ડોટ 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 199 એમ આ રીતની કુલ 10 સંખ્યાઓ એવી છે જેઓના આ એકમના સ્થાનમાં 9 આવે છે. આગળ આ જ પ્રમાણે સિમિલરલી આ 209, 219, 229 ડોટ 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 299, 299 એમ કુલ 10 સંખ્યાઓ એવી છે આ 10 સંખ્યાઓ એવી છે જેઓના એકમના સ્થાનમાં 9 આવે છે. એકમના સ્થાનમાં 9 આવે છે. એટલે આગળ આ જ પેટર્નમાં જુઓ, આ 300 વાળી હારમાં પણ આ 10 સંખ્યાઓ એવી હશે જેઓના એકમના સ્થાનમાં 9 આવશે. આગળ આ જ પ્રમાણે 400 વાળી હારમાં પણ 10 સંખ્યાઓ આપણને એવી મળશે જેઓના એકમના સ્થાનમાં 9 હશે. આગળ 500 વાળી હારમાં પણ 10. આગળ 600 વાળી હારમાં પણ 10 સંખ્યાઓ. આગળ 700 માં પણ 10. આગળ 800 વાળીમાં પણ 10 અને છેલ્લે 900 વાળી હારમાં પણ 10 સંખ્યાઓ એવી મળશે જેઓના એકમના સ્થાનમાં એટલે યુનિટ ડિજિટ 9 હશે. યુનિટ ડિજિટ 9 હશે. મતલબ કે આ 10 10 10 9 વાર આવશે. આ 10 10 10 9 વાર આવશે. એટલે આગળ આ 9 ગુણ્યા 10 90 થાય. એટલે 10 ગુણ્યા 9 90 થાય. એટલે 10 નવા 90 થાય. મતલબ કે મીન્સ કે આ 101 થી 1000 સુધીમાં એટલે કે આ કુલ 900 સંખ્યાઓમાંથી આ 90 સંખ્યાઓ એવી છે જેઓના એકમના સ્થાનમાં 9 આવે છે. યુનિટ ડિજિટ 9 થાય છે. એન્ડિંગ ડિજિટ 9 થાય છે. હવે આગળ આપણે આ 90 ના ટકા શોધવાના છે. આ 90 ના પર્સન્ટેજ ફાઇન્ડ કરવાના છે. એટલે સૌપ્રથમ આ 90 ના છેદમાં એટલે ભાગાકારમાં આ 900 લખાશે. 900 રાઈટ થશે. બીકોઝ આ 90 સંખ્યાઓ એવી છે જેઓના એકમના સ્થાનમાં 9 આવે છે. 9 આવે છે. પરંતુ કુલ કેટલી સંખ્યાઓમાંથી તો જુઓ તે કુલ 900 સંખ્યાઓમાંથી આ 900 સંખ્યાઓમાંથી ઇન શોર્ટ ટૂંકમાં છેદમાં કુલ સંખ્યાઓ લખવી પડે. ભાગાકારમાં ટોટલ નંબર્સ રાઇટ કરવા પડે. એન્ડ ઓલસો 100% વડે ગુણવું પડે. 100% વડે મલ્ટીપ્લાય કરવું પડે. બીકોઝ આપણે ટકા શોધવાના છે, પર્સન્ટેજ ફાઇન્ડ કરવાના છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ, સૌપ્રથમ આ 100 900 થાય. મતલબ કે આ 900 ને આ 100 વડે 9 વખતમાં ભાગ લાગે. મતલબ કે આ 100 અને 9 નો એટલે કે 9 અને 100 નો ગુણાકાર આ 900 થાય. આગળ આ 9 દાન 90 થાય. મતલબ કે આ 90 ને આ 9 વડે 10 વખતમાં ભાગ લાગે. મતલબ કે 10 અને 9 નો ગુણાકાર આ 90 થાય. એટલે આપણને આ 10% મળે. 10% મળે. 10% મળે. 10% મળે. આગળ અહેડ આ 10% એટલે 10 ના છેદમાં 100 છે. 10 ભાગ્યા 100 છે. 10 ના છેદમાં 100 છે એટલે 10 ભાગ્યા 100 છે. મતલબ કે કુલ 100 સંખ્યાઓમાંથી આ 10 સંખ્યાઓ
આ 10 સંખ્યાઓ એવી છે જેઓના એકમના સ્થાનમાં 9 આવે છે. યુનિટ ડિજિટ 9 થાય છે. હવે આગળ આ 900 સંખ્યાઓમાંથી આ 90 સંખ્યાઓ એવી છે કે જેઓના એકમના સ્થાનમાં 9 આવે છે. યુનિટ ડિજિટ 9 થાય છે. તો આ વસ્તુને આ બાબતને ટકામાં 10 કહેવાય, 10 કહેવાય, 10 કહેવાય, 10 કહેવાય. મતલબ કે 101 થી 1000 સુધીની સંખ્યાના 10% સંખ્યામાં એકમના અંકમાં 9 આવે છે. તેથી આ વિકલ્પ એ તમારો સાચો વિકલ્પ થાય. થેન્ક યુ.